મિત્રો આજ તારીખ થઈ 23/1/2026 ને ગઈકાલે તારીખ હતી 22/1/2026 ને ગઈકાલે બપોરના સમયે હળવદ જીઆઈડીસીમાં એક મીઠાનું કારખાનું છે અને મીઠાના કારખાનાના ક્વાર્ટર જે છે જ્યાં મજૂરો રહે છે એ ક્વાર્ટરના બીજા માળે ગૌમાંસ રંધાતું હોવાની જાગૃત લોકો છે તેને માહિતી મળી હતી. ત્યાં આગળ એમને તપાસ કરી તો જે માંસ છે તે તપેલામાં ભરેલું હતું. બાકીના જે ક્વાર્ટરમાં મજૂરો રહે છે તેમના પણ તપેલામાં માંસને ભરેલું હતું. એટલે લોકો જે છે એવો આક્ષેપ કરતા હતા કે આ ગૌમાંસ છે, જેને લઈ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેની સાથે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી અને આ જે માંસ હતા એના સેમ્પલો લેવામાં આવ્યા છે અને બાકીનું જે માંસ વધ્યું એને જમીનમાં દાટી દેવામાં આવ્યું છે. એટલે ગૌમાંસ હોવાની આશંકા વચ્ચે જે છે એ 8 વ્યક્તિઓનું નામજોગ જે છે એ હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. 8 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. તેની સાથે આજે વિવિધ જે સંગઠનો હળવદના છે એ સંગઠનોની માંગ એવી છે કે આ શાંતિ દોડવાનું વાતાવરણ કરવામાં આવ્યું છે અને આવું હળવદમાં ચલાવી ન લેવામાં આવે તેની માટે થઈ અને અત્યારે હમણાં રેલી થોડી કાઢવાના છે અહીંયા ગૌશાળાથી મામલતદાર સુધી અને ત્યાં રજૂઆત કરવા માટે જવાના છે. એટલે ખાસ અમે લોકોને પણ એક અપીલ કરી છે કે જે કંઈ લોકોની માંગ હતી, લોકોની લાગણી દુભાઈ સ્વાભાવિક વાત છે. ગૌમાંસ જો હોય તો 100% લાગણી અને દુભાવી પણ જોઈએ. તો એમાં પોલીસ કાર્યવાહી ન કરતી હોય, તંત્ર કોઈ સહકાર ન દેતું હોય તો પછી રેલીને કાઢીને રજૂઆત કરવાની હોય. પરંતુ હજી એફએસએલનો કદાચ રિપોર્ટ પણ નથી આવ્યો ને પહેલાં જે છે એ ફરિયાદો પણ દાખલ થઈ ગઈ છે તો પછી રેલીને બધું કાઢવાનો મતલબ શું છે? એટલે ખાસ અમે લોકોને પણ એ અપીલ કરી છે કે આ ઘટનામાં પણ કેટલાક લોકો જે છે એના રાજકીય રોટલા શેકી રહ્યા છે. કારણ કે એક કોમને બીજા કોમની સામે કરવાનો કારસો ચાલતો હોય અમને એવું 100% મિત્રો લાગે છે. એટલે લોકોને પણ અમારી વિનંતી છે કે કાર્યવાહી ન કરતા હોય, તંત્ર સહકાર ન દેતું હોય તો 100% રેલી કાઢવી જોઈએ. તેની સાથે ધરણા પણ કરવા જોઈએ. મતલબ કે જે કંઈ કાર્યક્રમો થતા હોય કરવા જોઈએ, પરંતુ જે કંઈ કાર્યવાહી થતી હતી એ કરવામાં આવી છે તો પછી હવે આ રેલીનો એનો મતલબ શું છે એટલે એ સમજવાની જરૂર છે જાગૃત વ્યક્તિઓએ. તેની સાથે પહેલાં મિત્રો એક વાત એ કરી દઈએ કે જે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ દાખલ થઈ છે એમાં તમને મિત્રો હું નામ આપું તો આમ તો જે છે ભારે કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હળવદ જીઆઈડીસીમાં રોશની કેમ્પફૂડ નામનું જે છે એ મીઠાનું કારખાનું છે અને આ મીઠાના કારખાનામાં એના ક્વાર્ટરો બનાવેલા છે. ત્યાં આગળ મજૂરો રહે છે, એટલે અન્ય રાજ્યના પરપ્રાંતીય મજૂરો છે. આ મજૂરો ત્યાં આગળ રહે છે અને તેમને જે છે એ આ ગૌમાંસની મિજબાની માણતા હોય એવી આશંકા વચ્ચે જે છે એ ગઈકાલે રેડ કરી હતી. માંસ પણ મળી આવ્યું હતું. એની ઓલા ઢોરાના ખરિયા જે આવે ને પશુઓના એ પણ ત્યાં આગળ હતા. એટલે લોકોને ક્યાંક એવી આશંકા છે કે ભાઈ આ જે છે એ ગૌમાંસ છે. એટલે જો કે એફએસએલનો રિપોર્ટ આવશે ત્યાર પછી સાચી માહિતી આવશે કે આ ખરેખર માંસ શેનું હતું એમ. આમાં આ ઘટનામાં જે છે એ હળવદના જાગૃત વ્યક્તિ છે બજરંગ દળના કિરણભાઈ રજનીકાંતભાઈ પંડ્યા, તેઓએ હળવદ પોલીસ મથકે 8 વ્યક્તિઓની સામે નામજોગ જે છે એ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ દાખલ પણ થઈ ગઈ છે. એમાં પહેલો જે છે આરોપી તરીકેના નામ દઉં મિત્રો, અલીમભાઈ ફકીર શાહ છે. બીજા છે આમીન નાસિર ખાન સૈયદ, ત્રીજા છે યુનુસ સુલતાન અલી સૈયદ, ચોથા છે સલમાબેન રાજ અલી, પાંચમા છે રૂખસાર આમીન, છઠ્ઠા છે આનિસા સાઈદ સૈયદ. આ જે છે એ હળવદ જીઆઈડીસીમાં રોશની કેમ્પફૂડના જે ક્વાર્ટર આવેલા છે મજૂરના ત્યાં રહે છે. તેની સાથે 7મા આરોપી તરીકે છે ઇકબાલ જમાલભાઈ ખાટકી જે ધાંગધ્રા રહે છે અને 8મા આરોપી તરીકે યાસીન રહીમભાઈ ગાંચી જે હળવદ રહે છે. એટલે આ જે 8 વ્યક્તિઓ છે તેની સામે નામજોગ જે છે એ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે જે છે એ પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ જે છે એ ગુનો નોંધી અને આગળની જે કંઈ તપાસ છે એ તપાસ પણ હાથ ધરી છે. એટલે કુલ 8 સામે નામજોગ જે છે એ ફરિયાદ પણ દાખલ થઈ છે. ગઈકાલની આખી આ ઘટના હતી, લોકોમાં પણ આક્રોશ છે એ પણ આપણે સ્વાભાવિક વાત છે અને હોવો પણ જોઈએ મિત્રો. પરંતુ આની સાથે જો એક એ વાત પણ કરી દઈએ મિત્રો કે આની સાથે જે છે એ ગઈકાલથી એક મેસેજ ફરતો થયો હતો અને હળવદ અસ્મિતા મંચ છે, તેની સાથે વિશ્વ હિન્દુ પરિષદ છે, હળવદ પ્રખંડ, હળવદના વેપારી મહામંડળ છે, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ તથા તમામ સામાજિક સંગઠનો અને સમગ્ર હળવદના ગ્રામજનો આવું લખેલો આ મેસેજ વાયરલ થયો હતો ને. અહીં ગૌશાળા છે આપણી પાછળ જ છે દેખાય, ત્યાં આગળ કહેવામાં આવ્યું હતું કે ભાઈ બધાએ મળવાનું છે અને આ શાંતિ દોડવાનું વાતાવરણ છે ને આવું ન થવું જોઈએ હળવદમાં નામ ને તેમને આવી બધી વાતો થઈ હતી અને અહીંયાથી કહી રહ્યા છે કે રેલી કાઢીને મામલતદારને રજૂઆત કરવાની છે. તો મિત્રો હું ફરી પાછો કહું છું કે જે કંઈ કાર્યવાહી જે આરોપીઓ સામે થવી જોઈએ એ પ્રકારની કાર્યવાહી જે છે એ કરવામાં આવી છે. એમની સામે ફરિયાદ પણ જે છે એ દાખલ કરવામાં આવી છે. તો પછી હવે આ રેલી કાઢી અને સૂત્રોચ્ચારને કરી અને આ બધું કરવાનો મતલબ શું છે?
સ્વાભાવિક વાત છે, આપણી જે માંગ છે એ માંગ સંતોષવામાં ન આવે તો આપણે કાર્યક્રમો આપીએ, પરંતુ જે માંગ હતી એ માંગ સંતોષી લેવામાં આવી છે તો પછી આ રેલીઓને આ બધું કરી અને આ બધું કોને દેખાડવાનું છે. એટલે ખાસ અમે જાગૃત લોકોને પણ અપીલ કરીએ છીએ કે આ ઘટનામાં કેટલાક વ્યક્તિઓ રાજકીય રોટલા શેકવાના એમના પ્રયત્નો જે છે એ કરી રહ્યા છે, તો આપણે એનો પણ હાથો ન બનીએ અને આપણે થોડાક સતર્ક રહી જાગૃત રહી. કારણ કે 100%ની વાત છે કે આવી ઘટના આવે એટલે આ બધાય જે છે એમને ખબર છે કે આ ઘટનામાં જ લોકો ભેગા થશે, આમાં જ આમની બધાની લાગણી દુભાઈ છે અને આપણે આ કરીને તો આ કાર્યક્રમમાં બધા આપણે સક્સેસ જઈએ. પરંતુ અમે ફરી લોકોને અપીલ કરીએ છીએ કે જે કંઈ કાર્યવાહી થતી હતી એ પ્રકારની કાર્યવાહી છે એ કરવામાં આવી છે, તો પછી આ રેલી કે આવું બધું કરીને ખોટા સૂત્રોચ્ચારને એ કરવાનો કોઈ મતલબ નથી મિત્રો. તેની સાથે અમને એ પણ એક ખબર છે કે ગઈકાલે ત્યાં આગળ કેટલાક વ્યક્તિઓએ વાતાવરણ દોડવાનો પણ જે છે એ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સમજુ વ્યક્તિઓ જે છે મિત્રો એ બધા સમજી ગયા હતા, નહીંતર ગઈકાલે જ જે છે એ એક કોમ બીજા કોમની સામે આવી જવાના હતા મિત્રો. એટલે આ બધી પરિસ્થિતિ છે મિત્રો. ભૂતકાળમાં હળવદમાં આવું બન્યું છે અને અંતે જે છે એ મહેનત કરી, કોર્ટના ધક્કા ખાધા, તેની સાથે જેલમાં રહ્યા અને આ સમય બગડ્યો, આર્થિક જે છે એ નુકસાની ગઈ અને અંતે સમાધાન તો કરવું જ પડ્યું હતું મિત્રો. એટલે કોઈ પણ વ્યક્તિઓ કાયદો હાથમાં ન લેવો અને જે કંઈ પ્રક્રિયા છે, મતલબ કે જે આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારની કાર્યવાહી છે એ કરવામાં આવી છે. તો પછી જે છે એ કોઈ લોકો તમને ઉશ્કેરે તો એમાં ઉશ્કેરતા નહીં, કારણ કે એ વ્યક્તિઓ જે છે એ એમના સ્વાર્થ માટે થઈને કરતા હોય છે. એટલે ખાસ એ લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. આભાર.